a family comedy છે. પપ્પાજી, મેં ધાર્યું હતું એના કરતા આ કામ બહુ અઘરું નીકળ્યું. મને એમ કે હું મમ્મીને કોઈ કામમાં કન્ફ્યુઝ કરીને ફટાકથી SMS કરી દઈશ, પણ ચાલો બેટા, હું શું કહું છું, તું ત્યાં ઊભી રહીને જ વાત કરે તો મારી સાથે. પપ્પાજી, તમને હસવું આવી રહ્યું છે? અહીંયા મારો જીવ જાય છે. બેટા, એક અંગ્રેજી કહેવત છે, સમસ્યાને દૂર ન કરી શકો તો એને એન્જોય કરો. ગુજરાતી કહેવતનો ત્રાસ ઓછો હતો કે તમે અંગ્રેજી કહેવત લઈ આવ્યા? પપ્પાજી, બસ હવે. સોરી. સોરી નહીં, તમારે તો મને થેન્ક યુ કહેવું જોઈએ. આટલી તકલીફ લઈને પણ આખરે હું SMS તો કરી જ આવી. કરેક્ટ બેટા, એ માટે ખરેખર થેન્ક યુ સો મચ. અરે, આટલું મોટું તે કામ કર્યું છે ને, એમાં કોઈ શંકા નથી. મેસેજ આવી ગયો? આવી ગયો, ખાલી આવી ગયો. છેલ્લા 10 મિનિટથી આવ્યો છે અને 20 વાર વાંચી ચૂક્યો છું. 20 વાર કેમ? મોડે કરો છો? આજે મારું એક રોમેન્ટિક સપનું પૂરું થયું છે. મારા મોબાઈલમાં એક કન્યાનો રોમાન્સથી તરબતર સંદેશો આવ્યો છે અને એ પણ આવ્યો છે તો કોના મોબાઈલમાંથી? કોના મોબાઈલમાંથી? તું જ કહે ને. મારી મમ્મીના મોબાઈલમાંથી. શું યસ? તમને શરમ નથી આવતી પપ્પાજી? તમે એમ કહેવા માંગો છો કે મારી મમ્મીના મોબાઈલમાંથી તમને એક રોમેન્ટિક મેસેજ આવે તે તમારું સપનું છે? બેટા દિવાકર, માર્યો ને લોચો, હવે હું જવાબ આપીશ. અરે, આ શું બોલે છે તું? એનું ભાન છે તને? હું તો કઈ બોલી જ નથી. તમે જે બોલ્યા ને તે રિપીટ કરું છું. ના બેટા, તું છે ને, તું સમજી જ નથી. તો સમજાવો. તને કેમ છે હવે? હા, ઉલટી બંધ થઈ ગઈ ને? ગુડ. ઉલટી વાત તો સાંભળીને ઉલટી બંધ થઈ ગઈ. હા, હવે તમે સમજાવો. તમે શું કહેતા હતા? કઈ નહીં બેટા, જો વાત છે ને એકદમ સિમ્પલ છે. આવ તને સમજાવો. બેસ. સોરી પપ્પાજી. ઇટ્સ ઓકે. હવે સાંભળ, મારા મોબાઈલમાં એક રોમેન્ટિક મેસેજ આવ્યો છે અને એ કયા મોબાઈલ પરથી આવ્યો છે? એ જ તો મોકાણ છે. કયા મોબાઈલ પરથી આવ્યો? મુદ્દો એ છે જ નહીં બેટા કે કયા મોબાઈલ પરથી આવ્યો છે. મુદ્દો એ છે કે કયા મોબાઈલ પરથી નથી આવ્યો. હું નહીં સમજી. હું સમજો. જો, સૌથી પહેલી વાત તો મને ક્યારે કોઈ રોમેન્ટિક મેસેજ આવે જ નહીં, અને ઇન કેસ જો આવે તો એ વિદ્યાના મોબાઈલ પરથી જ આવે ને. હવે વિચાર કર, મેસેજ રોમેન્ટિક છે અને વિદ્યાના મોબાઈલ પરથી પણ નથી આવ્યો, એટલે ખુશ છું બેટા. પણ એમાં ખુશ થવાની શું જરૂર છે? મેસેજ તો આપોઆપ નથી આવ્યો ને. એ મેસેજ તો મેં જ ટાઈપ કર્યો છે. એમ? શું પ્રૂફ છે તારી પાસે? પપ્પાજી, ટાઈમ પાસ નહીં કરો અને નામ વિચારો. કઈ છોકરીના નામે તમે આ મેસેજ સેવ કરશો? આપણે તમારા અફેરનો જે ભ્રમ ઊભો કરીએ છે તેનું નામ શું હશે? સેન્યોરિટા. સ્પેનિશ? તમારું અફેર કોઈ સ્પેનિશ છોકરી સાથે છે એ કોઈ માનશે? નહીં, એ તો બિલકુલ નહીં માને, કારણ કે મેં તો છે ને આજ સુધી એક પણ સ્પેનિશ ડિશ પણ નથી ચાખી. શકુંતલા. પપ્પાજી, આજના જમાનાનું કોઈ નામ વિચારો. શીલા. ના. મુન્ની. ચિંતા નહીં કરે તાર બેટા, નામની કમી નથી આપણી પાસે. હા, તેજસ્વિની જંગ બહાદુર જાડેજા. આ કોઈ પ્રેમિકાનું નામ છે કે કોઈ પોલીસ ઓફિસરનું? ના, એટલે હા તો નામ છે ને આમ જરા વજનદાર લાગે ને એટલે બોલ્યો. વજનદાર વાત તો તમારા અફેરની જ છે. બસ કોઈ રૂપાળું નામ હોય તો જોજો શું વજન પડે છે આ વાત પર. ઓકે, યશસ્વિની યશશ્ચંદ્ર. આ કેવું લાગે? એક મિનિટ. નહીં, ખાલી યશચંદ્ર. ના, યશચંદ્ર. પણ આટલું અઘરું નામ શું કામ?
બેટા આઈડિયા એવો છે ને કે નામ એટલું બધું અઘરું હોય ને કે કોઈને બોલતા જ ન ફાવે, એટલે ખાલી તમારી પ્રેમિકા બોલીને જ કામ ચલાવે. ના હવે સરખું નામ હોવું જોઈએ. સોનાલી. તમે શું બોલ્યા? રૂપાલી? હા. સારું નામ છે. તું શું બોલી? સોનાલી? એ સોનાલી પણ સરસ નામ છે. તો બંને નામ રાખીએ, સોનાલી, રૂપાલી. ડબલ નામ કોઈ દિવસ હોય હવે? કેમ ના હોય? શેખર, સુમન, માઇકલ, જેક્સન, લાલુ, પ્રસાદ, પપ્પુ, પેજર, મુન્ના, મોબાઈલ, સલીમ, જાવેદ. બરાબર, સલીમ અને જાવેદ. હા, એ હા, બંને જુદા જુદા માણસોના નામ છે. કલ્યાણજી, આનંદજી, જતન, લલિત. અરે મારી માં, આ બધા પણ છે ને જુદા જુદા લોકોના જ નામ છે. તમે મારી પાર્ટીમાં છો કે આ નામની પાર્ટીમાં? ઓફ કોર્સ તારી પાર્ટીમાં છું બેટા. તો બસ સોનાલી, રૂપાલી, ફાઇનલ. યસ. આ છાપી નાખ્યું. બસ સરસ. હવે આપણે વોક લેવા જઈએ ને તમારો મોબાઈલ મારી પાસે રહી ગયો છે એવું કહીશું. વેરી ગુડ બેટા, તું સાથે આવીશ ને તો વોક લેવામાં પણ મજા આવશે. ઓકે પપ્પાજી, આપણે જઈશું સાથે, હા. પણ જઈશું જુદી જુદી દિશામાં. કેમ? તમે મારા કરતા પહેલા ઘરે પહોંચી જજો. બધા ડાઇનિંગ ટેબલ પાસે ભેગા થયા હશે. ત્યારે હું આવીને આઘાત સાથે તમારા મોબાઈલ પર આવેલો આ મેસેજ સૌને સંભળાવી દઈશ. પણ બેટા, સાથે જવામાં વાંધો શું છે? પપ્પાજી, આપણે પાછા સાથે નથી આવવાનું. હા, બરાબર. તો શું? બધાને શંકા થશે કે જો ગયા સાથે છે અને એક જ દિશામાં ગયા છે તો પાછા સાથે કેમ ના આવ્યા? પપ્પાજી, તું મહાન છે, તું બહુ ઇન્ટેલિજન્ટ છે, યુ આર સ્માર્ટ. થેન્ક યુ બેટા, થેન્ક યુ સો મચ. મમ્મી, આટલું બધું અંધારું કરવું જરૂરી છે? અરે બેટા, અંધારું હોય તો જ સરપ્રાઈઝ ની મજા આવે ને. અરે મમ્મી, પણ સરપ્રાઈઝ દેખાવી તો જોઈએ ને. અરે બેટા, હમણાં તારા પપ્પા આવતા જ હશે, એ આવે પછી લાઈટ ઓન કરીશું. હા મમ્મી, પપ્પા કેટલા ખુશ થઈ જશે ને. બે તાલી ચાલુ. હું ચાલુ નથી, દિશા છું. ઓહ સોરી દિશા. અરે છોકરાઓ, ચૂપ રહો ને શાંતિ રાખો, હમણાં તારા પપ્પા આવતા જ હશે. હા મમ્મી, એક મિનિટ. બાપરે, આટલું બધું અંધારું કેમ છે? લાઇટ બિલ તો ટાઈમ પર ભર્યું હતું. પાર્થ, ચારો, દિશા, ક્યાં છો બધા? પપ્પા, પાછળ કોને શોધો છો? તમે લોકો સ્વાગત કોનું કરી રહ્યા છો? તમારું જ તો વળી. આવી મજાક નહીં કરો ને મેડમ. પ્લીઝ દેવા, હવે આજથી મને મેડમ કહેવાનું બંધ કરો. સોરી રાણી સાહેબા. ના ના, આજ તો સરપ્રાઈઝ છે. પપ્પા, થેન્ક યુ બેટા, પણ આજે મારો જન્મદિવસ નથી. હા, પણ આ ઉજવણી ખાસ તમારા સન્માનની છે. હા પપ્પા, મમ્મી હવે તમને શરતની ગુલામીમાંથી આઝાદ કરી દીધા છે. હવેથી તમારે કિચનના કામ નથી કરવાના. થેન્ક યુ વેરી મચ એવરીબડી. માય ડિયર દીવા, હવે તમે આઝાદ છો. થેન્ક યુ વિદ્યા, સાચું કહું છું, ખરેખર કહું છું, મને વિશ્વાસ જ નથી થતો કે શરતની મુદત પૂરી થઈ ગઈ અને હું આઝાદ થઈ ગયો. અરે તમે સાબિત કરી દીધું છે કે તમે જ પતિ નંબર 1 છો. એમ. હા, મને ગર્વ છે તમારા પર. તમે નાનું મોટું, અઘરું સહેલું દરેક પ્રકારનું કામ કોઈ પણ જાતની ખોટી ખટપટ કર્યા વિના કરી બતાવ્યું. શરત તો હું જીતી ગઈ, પણ તમે જે રીતે શરત પાળીને બતાવી એના પર હું મારું દિલ હારી ગઈ. ઓહો મમ્મી, શું રોમેન્ટિક ડાયલોગ માર્યો છે. હા, અરે જૂના જમાનાના કોઈ પ્રેમ પત્ર જેવું બોલી મમ્મી તું. એક્સક્યુઝ મી, પ્રેમ પત્રનો જમાનો ગયો અને SMS નો જમાનો આવ્યો છે. ચારું સારું થયું તું આવી ગઈ.
આ લોકોએ મને શું સરપ્રાઈઝ આપ્યું છે? પણ તમે તો આ લોકોને વધારે મોટી સરપ્રાઈઝ આપવાના છો. નહીં નહીં નહીં, કોઈ સરપ્રાઈઝ નથી. હા, ચારુ તું ગુસ્સામાં કેમ છે? પાર્થ, જે વાત મને ખબર છે એ જ્યારે તમને ખબર પડશે તો ચારુ બેટા, ઉતાવળ નહીં કર, મારી વાત સાંભળ. સાંભળશે તો હવે આ લોકો. ઓ ડ્રામા ક્વીન, ઓવર એક્ટિંગ નહીં કર, મુદ્દા પર આવ. કોઈ મુદ્દો નથી. આ પપ્પાજીનો ફોન છે. લાવ મને આપ. આપું છું. આ ફોનમાં એક SMS આવ્યો છે. ચારુ બેટા, પ્લીઝ એ વાત હમણાં રહેવા દે. ચારુ શું SMS આવ્યો છે? ધ્યાનથી સાંભળો બધા. આ એક પ્રેમ પત્ર છે. નહીં ચારુ, નહીં. દીવું. દીવાનું સીધું દેવું? એ વળી કોણ? પપ્પાના નામનું પ્રેમ ભર્યું શોર્ટ ફોર્મ દીવું. હવે આ જુદાઈ સહન નથી થતી. આપણે મળ્યા ને છૂટા થઈ ગયા. તું તો સંસારમાં ખોવાઈ ગયો, પણ મારું શું? શું પેકેજ છે તું? મને વાંચવા દે. હું કાલે તારી જ હતી અને આજે પણ હું તારી જ છું. આવું છું તને પાછો મેળવવા. તારી જ સોનાલી અને રૂપાલી. હે ભગવાન, મારી સાથે જવું કેમ થાય છે? પપ્પા છી, કેટલી ખરાબ વાત. પપ્પા, આ શું કર્યું તમે? આ જુઓ મમ્મી રડી રહી છે. આ તમને સારું લાગે છે? મમ્મી પપ્પાને સારું લગાડવા માટે નથી રડી રહી. એક મિનિટ, તમે લોકો બધા ચૂપ રહેશો અને કોઈ મારી વાત સાંભળશો. વિદ્યા પ્લીઝ મારી વાત સાંભળ. જો મમ્મીને હાથ લગાડ્યો તો પાર્થ બેટા, સમજાવ ને દિશાને. ભૂલ તમે કરો અને હું સમજાવું દિશાને. અરે મેં કોઈ ભૂલ નથી કરી. આટલું સ્પષ્ટ થઈ ગયું તો પણ તમે એમ કહો છો કે તમે કોઈ ભૂલ નથી કરી? વો બકવાસ બંધ કર ચારુ. પહેલા તમે સ્પષ્ટતા કરો કે આ શું ચાલી રહ્યું છે. આ તમને અફેર કરવાનું શોભે છે? કયું અફેર? આ સોનાલી રૂપાલી ચકલીઓનું નામ છે. હા, અને એ પણ એક સાથે બબ્બે અફેર. સોનાલી પણ અને રૂપાલી પણ. નહીં, સોનાલી રૂપાલી આ બંને છે ને એક જ છોકરીના નામ છે. અરે એ છોકરી છે ને એક પણ નથી. જુઠ્ઠું બોલતા પણ શીખી ગયા. હા, બોલો કોણ છે આ સોનાલી મોનાલી? હવે આ મોનાલી પણ છે. સોરી મમ્મી, ભૂલથી નામ જોડાઈ ગયું. પાર્થ, તું પ્લીઝ મમ્મીજીને સંભાળ. એમને રૂમમાં લઈ જા. નહીં તો વાતે રડીને આમ જ અડધા થઈ જશે. એક મિનિટ, હું મૂકી આવું છું ને. બસ પ્લીઝ, તમે મમ્મીને હાથ નહીં લગાવો, મમ્મી અભડાઈ જશે. મમ્મીની ચિંતા છે ને એવું નાટક કરવાનું છોડી દો. હું લઈ જાઉં છું. ચાલ મમ્મી. ચારુ, હવે હું શું કહું? પપ્પાજી, થેન્ક્સ કહેવાની જરૂર નથી. થેન્ક્સ ની સગલી. અહીંયા હમણાં તે લોચો માર્યો છે. પણ પપ્પાજી, બધું આપણા પ્લાન પ્રમાણે જ તો થયું છે. ધૂળ પ્લાન પ્રમાણે થયું છે બધું. અરે આ લોકોએ મને ગુલામીમાંથી આઝાદ કરી નાખ્યો તો. આ વિદ્યાએ તો છે ને આદર્શ પતિ તરીકે મારા કેટલા વખાણ કર્યા હતા. એવામાં જ તે આ SMS નો આવીને બોમ્બ પડ્યો. પણ મને શું ખબર? અરે હું ક્યારનો તને રોકવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પણ તું હરેક બધું સાંભળવા તૈયાર નહોતી. મને એમ થયું કે તમે પણ એક્ટિંગ કરો છો. તને ખબર છે
તને ખબર છે આ લોકોએ મારા સેલિબ્રેશન માટે કેટલી બધી તૈયારીઓ કરી હતી? આ જો મારી ફેવરિટ દાળ ઢોકળી પણ બનાવી હતી આ લોકોએ. હવે શું? અરે અચાનક ઘરના લોકો છે ને મને મજનુ સમજવા લાગ્યા છે. મેં કહ્યું તો એવું જ થયું ને ચારું. બકરું કાઢતા ઊંટ પેઠું. મારું તો નસીબ જ કાણા વાળું છે. ખુશી મારી પાસે ટકતી જ નથી. તમે નિરાશ નહીં થાઓ, આપણે કંઈક વિચારીએ. લે હવે વિચારવાનું શું એમાં? ભાઈ જે હકીકત છે એ આપણે છે ને જણાવી દેવાની. અને આમે ક્યાં મારું કોઈ અફેર છે? પણ તમારી વાત માનશે કોણ? કેમ નહીં માને? કેમ નહીં માને? જો SMS તો તારી મમ્મીના મોબાઈલમાંથી આવ્યો હતો ને, તો આપણે કહી દઈશું કે આ આપણો પ્લાન હતો. ઓકે, પણ એક વાત કહું. જુઓ, આમે તમારું કોઈ અફેર નથી, તો સ્પષ્ટતા કરવામાં ઉતાવળ શેની કરો છો? અરે મોડું કરશું ને તો બધી ગેરસમજ વધશે. ના, સમજ વધશે. કેવી સમજ? મમ્મીજીની તમારા પ્રત્યેની કેવી લાગણી છે ને એ સમજ. આમ તો વિદ્યા મને ખૂબ ચાહે છે, પણ તું આવીને એની થોડી વાર પહેલા એણે મારા કેટલા વખાણ કર્યા છે. એ તો તમે આટલી બધી ગુલામી કરીને એ કવર અપ કરવા માટે પણ હોઈ શકે. પણ હવે એમ સમજો કે મમ્મીજીની ટેસ્ટ છે. જો તમારી લાઈફમાં તમારી વાઈફ સિવાય બીજું કોઈ હોય તો મમ્મીજીનું વર્તન કેવું છે તે જુઓ જરા, પછી બધી હકીકત કહી દેજો. આમ પણ 2 દિવસમાં શું ઉથલ-પાથલ થઈ જવાનું છે. પણ તમને એ સમજાઈ જશે કે મમ્મીજી તમને કેટલો પ્રેમ કરે છે. નોટ અ બેડ આઈડિયા. તો હવે તમને સમજાયું કે તમારે શું કરવાનું છે? હા, મને બરાબર સમજાઈ ગયું છે. હવે મારે આ દાળ ઢોકળી ઝાપટવાની છે. દિશા બેટા પ્લીઝ રડ નહીં ને. હે, મને ખબર છે બેટા કે મારી આ લવ સ્ટોરીના કારણે તને બહુ દુઃખ પહોંચ્યું છે. પણ બેટા સાચું કહું છું, એમાં મારો કોઈ વાંક જ નથી. કારણ કે પ્રેમ વસ્તુ જેવી છે જેમાં આપણું કશું જ ચાલતું નથી. એક દિવસ જ્યારે તને પ્રેમ થશે ને બેટા, ત્યારે આ વાત તને સમજાશે. અરે વિદ્યા, હું શું? આ કોણ છે? મમ્મી. વિદ્યા જો એક વાત સમજ. અત્યારે હું જે કંઈ પણ બોલી ગયો છું ને એમાંથી દિશા અને બેટા એ છે ને બાદબાકી કરી નાખ, બાકી બધું જ સેમ ટુ સેમ છે. વિદ્યા જો, અને પેલું પણ બોલ્યો હતો ને કે તને પ્રેમ થશે ત્યારે તને સમજાશે, એ વાત પર પણ ધ્યાન નહીં આપતી. હા, ચલ આગળનું છે ને આપણે આપણી રૂમમાં જઈને રડી. હા ના મમ્મી, મમ્મી તમારી જોડે તમારી રૂમમાં નહીં સૂવે, એ મારી સાથે મારી રૂમમાં સૂશે. કેમ? એવું તે શું છે તારી રૂમમાં જે મારી રૂમમાં નથી? પપ્પા, ઊંધું. તમારી રૂમમાં એવું કંઈક છે જે મારી રૂમમાં નથી. ઓકે, એવું તે શું છે તારી રૂમમાં જે મારી રૂમમાં નથી? તમે. હું? મારામાં શું પ્રોબ્લેમ છે? તમે દગાબાજ છો, વિશ્વાસઘાતી છો, બેશરમ છો, આવારા છો, બદચલન છો, તમે અસંખ્ય છો. અસંખ્ય છું? નહીં, અસંખ્ય નથી, એ છે અસહ્ય છો. અસહ્ય છો, બસ. હવે બરાબર. બરાબર નથી. જો તમે બરાબર હોત ને તો મમ્મી આવું બધું ન બોલી હોત. શું સમજો છો? શું પોતાની જાતે? હા, મમ્મીને દુખી કરવાનો તમને કોઈ હક નથી. દિશા બેટા પ્લીઝ શાંત પડ. એક કામ કર, સૌથી પહેલા તારી મમ્મીને શાંત પાડ. મમ્મી શાંત થઈ જા, રડ નહીં. રડવાથી દુઃખ દૂર નહીં થાય. બેટા દુઃખ તો દૂર નહીં થાય, પણ જે સૂઈ ગયા છે એની ઊંઘ જરૂર દૂર થઈ જશે. તમને મારા દુઃખ કરતા સૂઈ ગયેલા લોકોની ઊંઘની વધારે ફિકર છે. તો સૂઈ ગયા હોય એની ઊંઘની જ ફિકર હોય ને. અને જાગતા લોકોની ઊંઘ કેવી? અને મારી ઊંઘ વેરણ છેરણ કરી નાખી છે એ વિછાણ. વિછાણ? અરે એનું એક સરસ નામ છે, સોનાલી, રૂપાલી. પ્લીઝ એને છે ને આવા નામે નહીં બોલાવો. હા,
સોના જેવું એનું મન છે, રૂપા જેવો એનો રંગ છે. તો એ વિછણ શું લફરા કરવા જ પેદા થઈ છે? છી 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 વિદ્યા, પ્લીઝ પ્લીઝ. અરે એ ગુણોની દેવી, રસીલી, રંગીલી, સોનાલી, રૂપાલી માટે આટલું ઘસાતું નહીં બોલ. એ બોલે છે ત્યારે ફૂલો ઝરે છે, એ ચાલે છે ત્યારે ધરતી પાયલની જેમ બાજે છે, એ બોલે છે ત્યારે મધુર ઘંટડીનો અવાજ સંભળાય છે. મમ્મી કરતા ઉંમરમાં મોટી છે કે નાની? ઓહ, તારી મમ્મીની ઉંમર જેટલી તો એની મમ્મી હોત.